હર મહાદેવ। શિવપુરાણ સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આત્મીય સત્સંગ રસિકો, આ વિડીયોમાં આપણે શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતામાં અધ્યાય 23 અને એ પછીના અધ્યાયો શ્રવણ કરશું। જો આપે આ પહેલાંના એપિસોડ ન જોયા હોય કે ન સાંભળ્યા હોય તો એ પહેલાં જોઈ લેશો અથવા સાંભળી લેશો। અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર કરશો, કોમેન્ટ કરશો। ધન્યવાદ। શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતા અધ્યાય 23મો। શિવ નામ જપ તથા ભસ્મ ધારણ કરવાનો મહિમા, ત્રિપુંડના દેવતા અને સ્થાન વગેરેનું પ્રતિપાદન। ઋષિ બોલ્યા, હે મહાભાગ વ્યાસ શિષ્ય, સુતજી આપને નમસ્કાર છે। હવે આપ પરમ ઉત્તમ ભસ્મ મહાત્મ્યનું વર્ણન કરો। ભસ્મ મહાત્મ્ય, રુદ્રાક્ષ મહાત્મ્ય તથા ઉત્તમ નામ મહાત્મ્ય એ ત્રણેયનું પ્રસન્નતાપૂર્વક પ્રતિપાદન કરો અને અમારા હૃદયને આનંદિત કરો। સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, તમે બહુ ઉત્તમ વાત પૂછી છે। આ સમસ્ત લોકોને માટે હિતકારક વિષય છે। જે લોકો ભગવાન શિવની ઉપાસના કરે છે તે ધન્ય છે, કૃતાર્થ છે, એમનું દેહધારણ સફળ છે તથા એમના સમસ્ત કુળનો ઉદ્ધાર થઈ ગયો। જેના મુખમાં ભગવાન શિવનું નામ છે, જે પોતાના મુખથી સદાશિવ અને શિવ વગેરે નામોનું ઉચ્ચારણ કરતા રહે છે, પાપ એમને સ્પર્શ પણ કરી શકતું નથી। જેવી રીતે ખદીર વૃક્ષના કોલસાને, એના અંગારાને સ્પર્શ કરવાનું સાહસ કોઈ પણ નથી કરી શકતું। હે શ્રી શિવ, આપને નમસ્કાર છે। શ્રી શિવાય નમસ્તુભ્યમ એવી વાણી મુખથી નીકળ્યા કરે ત્યારે એ મુખ સમસ્ત પાપનું વિનાશ કરનારું પાવન તીર્થ બની જાય છે। જે મનુષ્ય પ્રસન્નતાપૂર્વક એ મુખનું દર્શન કરે છે એને નિશ્ચિત જ સર્વ તીર્થ સેવન જનિત ફળની પ્રાપ્તિ થઈ જાય છે। હે બ્રાહ્મણો, શિવનું નામ, વિભૂતિ યાને ભસ્મ તથા રુદ્રાક્ષ, આ ત્રણે ત્રિવેણીની જેમ પરમ પુણ્યમય મનાયા છે। જ્યાં આ ત્રણે શુભતર વસ્તુઓ સર્વદા રહે છે, એમના દર્શન માત્રથી મનુષ્ય ત્રિવેણી સ્નાનનું ફળ પ્રાપ્ત કરી લે છે। ભગવાન શિવનું નામ ગંગા છે, વિભૂતિ યમુના માનવામાં આવી છે અને રુદ્રાક્ષને સરસ્વતી કહેવામાં આવે છે। આ ત્રણેયની સંયુક્ત ત્રિવેણી સમસ્ત પાપોનો નાશ કરે છે। હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ ત્રણેયનું મહાત્મ્ય સદ અસદ વિલક્ષણ ભગવાન વિશ્વેશ્વર વિના બીજું કોણ સારી રીતે જાણી શકે? આ બ્રહ્માંડમાં જે કાંઈ છે તે સર્વનો કેવળ મહેશ્વર જ જાણે છે। હે વિપ્રગણ, હું મારી શ્રદ્ધા ભક્તિ અનુસાર સંક્ષેપમાં ભગવાન નામોનું મહાત્મ્યનું થોડું વર્ણન કરું છું, તમે સૌ પ્રેમપૂર્વક સાંભળો। આ નામ મહાત્મ્ય સમસ્ત પાપોને હરી લેનારું સર્વોત્તમ સાધન છે। શિવ આ નામરૂપી દાવાનળથી પાતકરૂપી પર્વત અનાયાસ જ ભસ્મ થઈ જાય છે। આ સત્ય છે, એમાં સંશય નથી। હે શૌનક, પાપ મૂલક જે વિવિધ પ્રકારના દુઃખ છે તે એકમાત્ર ભગવાન નામથી યાને શિવ નામથી તરત જ નષ્ટ થઈ જનારા છે। બીજા સાધનોથી સંપૂર્ણ યત્ન કરવાથી પણ પૂર્ણતયા નષ્ટ થતા નથી। જે મનુષ્યો આ ભૂતલ સદા ભગવાન શિવના નામોના જપમાં જ લાગ્યા રહે છે તે વેદોનો જ્ઞાતા છે। જે પુણ્યાત્મા છે તે ધન્યવાદને પાત્ર છે અને જે વિદ્વાન મનાયો છે, મુને, જેમનો શિવનામ જપમાં વિશ્વાસ છે, એમના દ્વારા આચરિત વિવિધ પ્રકારના ધર્મ તત્કાલ ફળ આપનાવા સારું ઉત્સુક થઈ જાય છે। હે મહર્ષે, ભગવાન શિવના નામથી જેટલા પાપ નષ્ટ થાય છે એટલા પાપ તો મનુષ્ય આ ભૂતલ પર કરી જ શકતો નથી। જે શિવ નામરૂપ નાવડી પર આરૂઢ થઈને સંસારરૂપી સમુદ્રને પાર કરે છે, એમના જન્મ મરણરૂપ સંસારના મૂળભૂત તે બધા પાપ નક્કી જ નષ્ટ થઈ જાય છે। હે મહામુને, સંસારના મૂળભૂત પાતકરૂપી વૃક્ષોનો શિવનામરૂપી કુહાડીથી નિશ્ચય જ નાશ થઈ જાય છે। જે પાપરૂપી દાવાનળથી પીડિત છે એમને શિવ નામરૂપી અમૃતનું પાન કરવું જોઈએ। પાપોના દાવાનળથી દગ્ધ થનાર લોકોને એ
શિવ નામામૃત વગર શાંતિ મળી શકતી નથી. જે શિવરૂપી સુધાની વૃષ્ટિજનિત ધારામાં ડૂબકી લગાવી રહ્યા છે તે સંસારરૂપી દાવાનળની વચમાં પણ ઊભા રહીને ક્યારેય શોકના ભાગી થતા નથી. જે મહાત્માઓના મનમાં શિવનામ પ્રત્યે બહુ ભારે ભક્તિ છે એવા લોકોની તરત જ અને સર્વથા મુક્તિ થઈ જાય છે. હે મુનીશ્વર, જેણે અનેક જન્મો સુધી તપસ્યા કરી છે એમને જ શિવનામ પ્રતિ ભક્તિ થાય છે. જે ભક્તિ સમસ્ત પાપને નષ્ટ કરે છે. જેના મનમાં ભગવાન શિવના નામ પ્રત્યે ક્યારેય ખંડિત ન થનાર અસાધારણ ભક્તિ પ્રગટ થઈ છે એને જ માટે મોક્ષ સુલભ છે, એ મારો મત છે. જે અનેક પાપ કરીને પણ ભગવાન શિવના નામ જપમાં આદરપૂર્વક લાગી જાય છે તે સમસ્ત પાપથી મુક્ત થઈ જ જાય છે, એમાં સંશય નથી. જેવી રીતે વનમાં દાવાનળથી બળી ગયેલા વૃક્ષો ભસ્મ થઈ જાય છે એવી જ રીતે શિવ નામરૂપી દાવાનળથી દગ્ધ થઈને તે સમય સુધીના બધા પાપ ભસ્મ થઈ જાય છે. હે શૌનક, જેના અંગ નિત્ય ભસ્મ લગાડવાથી પવિત્ર થઈ ગયા છે અને જે શિવ નામનો જપ આદરથી કરવા માંડ્યા છે તે સંસાર સાગરને પણ પાર કરી જ લે છે. સંપૂર્ણ વેદોનું અવલોકન કરીને પૂર્વવર્તી મહર્ષિઓએ આ જ નક્કી કર્યું છે. ભગવાન શિવના નામનો જપ સંસાર સાગરને પાર કરવાનો સર્વોત્તમ ઉપાય છે. એ મુનીશ્વરો, વધારે કહેવાથી શો લાભ? હું શિવ નામના સર્વ પાપહારી મહાત્મ્યનું એક જ શ્લોકમાં વર્ણન કરું છું. ભગવાન શંકરના એક નામમાં પણ પાપ હરણની જેટલી શક્તિ છે એટલા પાપ મનુષ્ય ક્યારેય કરી શકતો જ નથી. એ મુને, પૂર્વકાળમાં મહાપાપી રાજા ઇન્દ્રદ્યુમ્ને શિવ નામના પ્રતાપથી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી હતી. આવી રીતે કોઈ બ્રાહ્મણની પણ જેણે બહુ પાપ કર્યા હતા તે પણ શિવ નામના પ્રભાવથી ઉત્તમ ગતિને પ્રાપ્ત થઈ ગઈ. હે દ્વિજવરો, આ રીતે મેં તમને ભગવાન નામનું ઉત્તમ મહાત્મ્ય સંભળાવ્યું. હવે તમે ભસ્મનું મહાત્મ્ય સાંભળો, જે સમસ્ત પાવન વસ્તુઓને પણ પાવન કરનારું છે. હે મહર્ષિઓ, ભસ્મ સંપૂર્ણ મંગળને પ્રદાન કરે છે તથા ઉત્તમ છે. એના બે ભેદ બનાવાયા છે. એ ભેદોનું હું વર્ણન કરું છું, તે સાવધાન થઈ અને સાંભળો. એકને મહાભસ્મ જાણવી જોઈએ અને બીજીને સ્વલ્પ ભસ્મ કહે છે. મહાભસ્મના પણ અનેક ભેદ છે. તે 3 પ્રકારના ભેદ છે: શ્રોત, સ્માર્ત અને લૌકિક. સ્વલ્પ ભસ્મના પણ ઘણા ભેદોનું વર્ણન છે. શ્રોત અને સ્માર્ત ભસ્મ કેવળ દ્વિજો જ ઉપયોગમાં લાવી શકે છે. ત્રીજો ભેદ જે લૌકિક છે તે અન્ય સર્વેના ઉપયોગમાં આવી શકે છે. શ્રેષ્ઠ મહર્ષિઓએ એ બતાવ્યું છે કે દ્વિજો વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક ભસ્મ ધારણ કરે. બીજા લોકો માટે મંત્ર વગર જ ધારણ કરવાનું વિધાન છે. બળી ગયેલા છાણાથી પ્રગટ થનારી ભસ્મ અગ્નિ કહેવાય છે. હે મહામુને, તે પણ ત્રિપુંડનું જ દ્રવ્ય છે એવું કહેવામાં આવ્યું છે. અગ્નિહોત્રથી ઉત્પન્ન થયેલી ભસ્મનો પણ મનીષી પુરુષોએ સંગ્રહ કરવો જોઈએ. અન્ય યજ્ઞથી પ્રકટ થયેલી ભસ્મ પણ ત્રિપુંડ ધારણના કામમાં આવી શકે છે. જાબાલોપનિષદમાં આવેલા અગ્નિ વગેરે 7 મંત્રો દ્વારા જળ મિશ્રિત ભસ્મથી ધુલન કરવું, એટલે કે વિભિન્ન અંગોમાં મર્દન અને લેપન કરવું જોઈએ. મહર્ષિ જાબાલીએ સર્વ વર્ણ અને આશ્રમો માટે મંત્ર સાથે કે મંત્ર વગર પણ આદરપૂર્વક ભસ્મથી ત્રિપુંડ કરવાની આવશ્યકતા બતાવી છે. સમસ્ત અંગોમાં ભસ્મનું મર્દન અથવા વિભિન્ન અંગોમાં ત્રાસુ ત્રિપુંડ લગાડવું, આ કાર્યોને મોક્ષાર્થી પુરુષ પ્રમાદથી ક્યારેય ન છોડે એવો શ્રુતિઓનો આદેશ છે. ભગવાન શિવ અને વિષ્ણુએ પણ ત્રાસુ ત્રિપુંડ ધારણ કર્યું છે. અન્ય દેવીઓ સહિત ભગવતી ઉમા અને લક્ષ્મી દેવીએ પણ વાણી દ્વારા આની પ્રશંસા કરી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, વર્ણશંકર તથા જાતિભ્રષ્ટ પુરુષોએ પણ ઉદ્ધુલન અને ત્રિપુંડના રૂપમાં ભસ્મ ધારણ કરી લે. આ પછી ભસ્મ ધારણ તથા ત્રિપુંડનો મહિમા અને વિધિ દર્શાવીને સૂતજી ફરીથી બોલ્યા કે હે મહર્ષિઓ, આ રીતે મેં સંક્ષેપમાં ત્રિપુંડનું મહાત્મ્ય બતાવ્યું છે. આ સમસ્ત પ્રાણીઓ માટે ગોપનીય રહસ્ય છે, તેથી તમારે પણ ગુપ્તતા જાળવવી જોઈએ.
હે મુનિવરો, લલાટ વગેરે સર્વ નિર્દિષ્ટ સ્થાનોમાં જે ભસ્મથી 3 તીરછી રેખાઓ દોરાય છે એને જ વિદ્વાનો ત્રિપુંડ કહે છે. ભ્રમરોના મધ્ય ભાગથી લઈને જ્યાં ભ્રમરોનો અંત છે એટલું મોટું ત્રિપુંડ લલાટમાં ધારણ કરવું જોઈએ. મધ્યમાં અને અનામિકા આંગળીઓની 2 રેખાઓ કરીને વચમાં અંગૂઠા દ્વારા પ્રતિલોમ ભાવથી કરેલી રેખાને ત્રિપુંડ કહે છે. અથવા વચલી 3 આંગળીઓથી ભસ્મ લઈને યત્નપૂર્વક ભક્તિભાવથી લલાટમાં ત્રિપુંડ ધારણ કરવું જોઈએ. ત્રિપુંડ અત્યંત ઉત્તમ તથા ભોગ મોક્ષ પ્રદાયક છે. ત્રિપુંડની 3 રેખાઓમાંથી પ્રત્યેકના 9 દેવતા છે જે સર્વે અંગોમાં સ્થિત છે. હું એનો પરિચય આપું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. હે મુનિવરો, પ્રણવનો પ્રથમ અક્ષર અકાર, ગાર્હપત્ય અગ્નિ, પૃથ્વી, ધર્મ, રજોગુણ ઋગ્વેદ, ક્રિયાશક્તિ, પ્રાણસ્તવન તથા મહાદેવ એ ત્રિપુંડની પ્રથમ રેખાના 9 દેવતા છે. આ વાત શિવ દીક્ષા પરાયણ પુરુષોએ સારી રીતે સમજી લેવી જોઈએ. પ્રણવનો બીજો અક્ષર ઉકાર, દક્ષિણાગ્નિ, આકાશ, સત્વગુણ, યજુર્વેદ, માધ્યંદિન સવન, ઈચ્છાશક્તિ, અંતરાત્મા તથા મહેશ્વર એ બીજી રેખાના 9 દેવતા છે. પ્રણવનો ત્રીજો અક્ષર મકાર, આહવનીય અગ્નિ, પરમાત્મા, તમોગુણ, ધ્યુલોક, જ્ઞાનશક્તિ, સામવેદ, કૃતિય સવન તથા શિવ એ ત્રીજી રેખાના 9 દેવતા છે. આ રીતે સ્થાન દેવતાને ઉત્તમ ભક્તિભાવથી નિત્ય નમસ્કાર કરીને સ્નાન આદિથી શુદ્ધ થઈને ત્રિપુંડ પુરુષ જો ત્રિપુંડ ધારણ કરે તો ભોગ અને મોક્ષને પ્રાપ્ત કરી લે છે. હે મુનીશ્વર, આ સંપૂર્ણ અંગોમાં સ્થાન દેવતા બતાવેલા છે. હવે એમના સંબંધમાં સ્થાન બતાવો છો તે ભક્તિપૂર્વક સાંભળો. 32, 16, 8 અથવા 5 સ્થાનોમાં ત્રિપુંડનો ન્યાસ કરો. લલાટ, મસ્તક, બંને કાન, બંને નેત્ર, બંને નાસિકા, મુખ, કંઠ, બંને હાથ, બંને કોણી, બંને કાંડા, હૃદય, બંને બાજુના ભાગ, નાભી, બંને અંડકોષ, બંને સાથળ, બંને ઘૂંટણની ઢાંકણી, બંને ઘૂંટણ, બંને પિંડી અને બંને પગ. આ 32 સ્થાન ઉત્તમ છે. તેમાં ક્રમશઃ અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, 10 દિક્પાલ, 10 દિક્પ્રદેશ અને 8 વસ્તુઓનો નિવાસ છે. ધર, ધ્રુવ, સો, આપ, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાવ એ 8 વસુ કહેવાય છે. આ સૌનું નામ માત્ર લઈને તેમના સ્થાનોમાં વિદ્વાન પુરુષે ત્રિપુંડ ધારણ કરવા જોઈએ. અથવા એકાગ્રચિત થઈને 16 સ્થાનમાં જ ત્રિપુંડ ધારણ કરો. મસ્તક, લલાટ, કંઠ, બંને ખભા, બંને ભુજાઓ, બંને કોણીઓ અને બંને કાંડા, હૃદયમાં, નાભીમાં, બંને પાસણીઓમાં અને પૃષ્ઠભાગમાં ત્રિપુંડ લગાવીને ત્યાં બંને અશ્વિની કુમારોનો શિવ, શક્તિ, રુદ્ર, ઈશ તથા નારદ અને વામા આદિ 9 શક્તિઓનું પૂજન કરો. આ બધા મળીને 16 દેવતા છે. અશ્વિની કુમાર 2 કહેવાયા છે, નાસત્ય અને દસ્ર. અથવા મસ્તક, કેશ, બંને કાન, મુખ, બંને ભુજાઓ, હૃદય, નાભી, બંને જાંગ, બંને જાનું, બંને પગ અને પૃષ્ઠભાગ એ 16 સ્થાનોમાં ત્રિપુંડનો ન્યાસ કરો. મસ્તકમાં શિવ, કેશમાં ચંદ્રમા, બંને કાનમાં રુદ્ર અને બ્રહ્મા મુખમાં વિરાજમાન ગણેશ, બંને ભુજાઓમાં વિષ્ણુ અને લક્ષ્મી, હૃદયમાં શંભુ, નાભીમાં પ્રજાપતિ, બંને ઉરુઓમાં નાગ અને નાગકન્યાઓ, બંને ઘૂંટણમાં ઋષિકન્યાઓ, બંને પગમાં સમુદ્ર તથા વિશાળ પૃષ્ઠભાગમાં સંપૂર્ણ તીર્થ દેવતા રૂપે વિરાજમાન છે. આ રીતે 16 સ્થાનોનો પરિચય આપી દેવાયો. હવે 8 સ્થાન બતાવી રહ્યો છું. ગુહ્ય સ્થાન લલાટ, પરમ ઉત્તમ કર્ણયુગલ, બંને ખભા, હૃદય અને નાભી એ 8 સ્થાન છે. એમાં બ્રહ્મા તથા સપ્તર્ષિ એ 8 દેવતાઓ બતાવાયા છે. હે મુનીશ્વરો, ભસ્મના સ્થાનને જાણવાવાળા વિદ્વાનોએ આ રીતે 8 સ્થાનોનો પરિચય આપ્યો છે. અથવા મસ્તક, બંને ભુજાઓ, હૃદય અને નાભી આ 5 સ્થાનોને
ભસ્મવેતા પુરુષોએ ભસ્મ ધારણને યોગ્ય કહ્યા છે. યથાસંભવ દેશ કાલ આદિની અપેક્ષા રાખીને ઉદ્દુલના એટલે કે ભસ્મને અભિમંત્રિત કરવી અને જળમાં મેળવવાનું કાર્ય કરો. જો ઉદ્દુલનમાં પણ અસમર્થ હોય તો ત્રિપુંડ વગેરે લગાવો. ત્રિનેત્રધારી ત્રણેય ગુણોનો આધાર અને ત્રણેય દેવતાઓના જનક ભગવાન શિવનું સ્મરણ કરતાં કરતાં નમઃ શિવાય કહીને લલાટમાં ત્રિપુંડ લગાડવું. ઈશાભ્યામ નમઃ એ મંત્રથી બંને બાજુના ભાગમાં ત્રિપુંડ ધારણ કરો. બીજાભ્યામ નમઃ એમ બોલી કાંડામાં ભસ્મ લગાવો. પિતૃભ્યામ નમઃ કહીને નીચેના અંગમાં, ઉમેશાભ્યામ નમઃ કહીને ઉપરના અંગમાં અને ભીમાય નમઃ કહીને પીઠમાં અને માથાના પાછળના ભાગમાં ત્રિપુંડ લગાવવું જોઈએ. અહીં શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતામાં અધ્યાય 23 અને 24 પૂર્ણ થયો. અધ્યાય 25 રુદ્રાક્ષ ધારણનો મહિમા અને એના વિવિધ ભેદોનું વર્ણન. સૂતજી કહે છે, હે મહાપ્રાજ્ઞ, હે મહામતે, હે શિવરૂપ શોનો, હવે હું સંક્ષેપમાં રુદ્રાક્ષનું મહાત્મા બતાવી રહ્યો છું, તે સાંભળો. રુદ્રાક્ષ શિવને બહુ જ પ્રિય છે. એને પરમ પાવન સમજો. રુદ્રાક્ષના દર્શનથી, સ્પર્શથી તથા એના પર જપ કરવાથી તે સમસ્ત પાપનું અપહરણ કરનાર મનાય છે. હિમુને પહેલાં પરમાત્મા શિવે સમસ્ત લોકનો ઉપકાર કરવા માટે દેવી પાર્વતીની સામે રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કર્યું હતું. શિવજી ભગવાન બોલ્યા, હે મહેશ્વરી શિવે, હું તમારા પ્રેમવશ ભક્તોના હિતની કામનાથી રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કરું છું, તે સાંભળો. હે મહેશાની, પૂર્વકાળની વાત છે કે હું મનને સંયમમાં રાખીને હજારો દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યામાં હતો. એક દિવસે અચાનક મારું મન ક્ષુબ્ધ થઈ ગયું. હે પરમેશ્વરી, હું સંપૂર્ણ લોકોનો ઉપકાર કરનાર સ્વતંત્ર પરમેશ્વર છું. તેથી એ વખતે મેં લીલાવશ જ બંને નેત્રો ખોલ્યા. ખોલતા જ મારા મનોહર નેત્રપુરમાંથી થોડાક જલબિંદુ સરી પડ્યા. આંસુના એ બિંદુમાંથી જ્યાં રુદ્રાક્ષ નામ વૃક્ષ પેદા થઈ ગયું. ભક્તો પર અનુગ્રહ કરવા માટે તે અશ્રબિંદુ સ્થાવર ભાવને પ્રાપ્ત થઈ ગયા. એ રુદ્રાક્ષ મેં વિષ્ણુ ભક્તોને તથા ચારેય વર્ણોમાં વહેંચી દીધા. ભૂતલ પર મારા સ્વયંના પ્રિય રુદ્રાક્ષને મેં ગૌડ દેશમાં ઉત્પન્ન કર્યા. મથુરા, અયોધ્યા, લંકા, મલયાચલ, સહ્યગીરી, કાશી તથા અન્ય દેશોમાં પણ એના અંકુર લગાવ્યા. એ ઉત્તમ રુદ્રાક્ષ અસહ્ય પાપ સમૂહનું ભેદન કરનારા અને શ્રુતિઓના પણ પ્રેરક છે. મારી આજ્ઞાથી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર જાતિના ભેદથી આ પૃથ્વી પર પ્રગટ થયા. રુદ્રાક્ષની જ જાતિના શુભાદ્ર પણ છે. એ બ્રાહ્મણ આદિ જાતિવાળા રુદ્રાક્ષોના વર્ણ શ્વેત, રક્ત, પિત્ત અને કૃષ્ણ જાણવા જોઈએ. મનુષ્યો માટે એ જાણવું આવશ્યક છે કે તે ક્રમશઃ વર્ણ અનુસાર પોતાની જાતિનો જ રુદ્રાક્ષ ધારણ કરે. ભોગ અને મોક્ષની ઈચ્છાવાળા ચારેય વર્ણોના લોકો અને વિશેષતઃ શિવભક્તોએ શિવ પાર્વતીની પ્રસન્નતા માટે રુદ્રાક્ષના ફળોને અવશ્ય ધારણ કરવા જોઈએ. આંબળાના ફળ જેટલા જો રુદ્રાક્ષ હોય તે શ્રેષ્ઠ ગણાય છે. જે બોર જેવડા હોય તે મધ્યમ શ્રેણીના કહેવાય છે અને જે ચણા જેવડા હોય એમની ગણના નિમ્ન કોટીમાં થાય છે. હવે એની ઉત્તમતા પારખવાની બીજી ઉત્તમ પ્રક્રિયા બતાવવામાં આવે છે. એ બતાવવાનો ઉદ્દેશ્ય છે ભક્તોની હિતકામના. હે પાર્વતી, તમે સારી રીતે આ વિષયને સાંભળો. હે મહેશ્વરી, જે રુદ્રાક્ષ બોર જેવડા હોય તે આટલા નાના હોવા છતાં પણ લોકોમાં ઉત્તમ ફળ પ્રદાયક તથા સુખ સૌભાગ્યની વૃદ્ધિ કરનાર છે. જે રુદ્રાક્ષ આમળા જેવડા હોય તે સમસ્ત અરિષ્ટોના વિનાશક છે. જે ચોણોઠી જેવડા નાના હોય તે સંપૂર્ણ મનોરથ અને ફળોની સિદ્ધિ કરાવવાવાળા છે. રુદ્રાક્ષ જેમ જેમ નાના હોય તેમ તેમ અધિક ફળ આપનારા હોય છે. એક મોટા રુદ્રાક્ષથી એક નાના રુદ્રાક્ષને વિદ્વાનોએ 10 ગણું અધિક ફળ આપનારા માન્યા છે. પાપનો નાશ કરવા માટે રુદ્રાક્ષ ધારણ જરૂરી ગણાય છે. તે નિશ્ચય જ છે. ઈચ્છિત મનોરથનો
ઈચ્છિત મનોરથોનો સાધક છે, તેથી તેને અવશ્ય ધારણ કરવો જોઈએ. હે પરમેશ્વરી, લોકમાં મંગલમય રુદ્રાક્ષ જેવું ફળદાયક જણાય છે એવું ફળદાયી રુદ્રાક્ષની માળા જેવી બીજી કોઈ માળા જણાતી નથી. સમાન આકારવાળા, ચીકણા, મજબૂત, સ્થૂળ, કંટકયુક્ત એટલે કે ઉપસી આવેલા નાના નાના દાણાવાળા અને સુંદર રુદ્રાક્ષ અભિલક્ષિત પદાર્થને આપે છે અને ભોગ મોક્ષ પ્રદાયક છે. જેમાં કીડીઓ પડવાથી દૂષિત થયા હોય, તૂટેલા, જેમાં દાણા ઉપસેલા ન હોય, જેમાં ઘા જેવું જણાય અને જે પૂરેપૂરા ગોળ ન હોય એવા 5 પ્રકારના રુદ્રાક્ષ તાજ્ય છે. જે રુદ્રાક્ષમાં દોરી પરોવવા માટે યોગ્ય છિદ્ર આપોઆપ હોય એ જ અહીં ઉત્તમ મનાય છે. જેમાં મનુષ્ય દ્વારા કાણું પાડવામાં આવ્યું હોય તે મધ્યમ ગણાય છે. રુદ્રાક્ષ ધારણ મોટા મોટા પાતકોને નષ્ટ કરે છે. આ જગતમાં 1100 રુદ્રાક્ષ ધારણ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાતું નથી. બુદ્ધિમાન પુરુષ 550 રુદ્રાક્ષના દાણાનો સુંદર મુકટ બનાવી લે અને એને શિર પર ધારણ કરી લે. 360 દાણાને લાંબી દોરીમાં પરોવીને એક હાર બનાવી લેવી જોઈએ. એવા 3 હાર બનાવીને ભક્તિપરાયણ પુરુષ એની જનોઈ તૈયાર કરીને એને યથાસ્થાન ધારણ કર્યા કરવી જોઈએ. આ પછી કયા અંગમાં કેટલા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ એ બતાવી અને સૂતજી બોલ્યા કે હે મહર્ષિઓ, માથા પર ઈશાન મંત્રથી, કાનમાં તત્પુરુષ મંત્રથી, ગળામાં અને હૃદયમાં અઘોર મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. વિદ્વાન પુરુષ બંને હાથમાં અઘોર બીજ મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરે. પેટ ઉપર વામદેવ મંત્રથી 15 રુદ્રાક્ષ ધારણ કરે. અથવા અંગો સહિત પ્રણવોનો 5 વાર જપ કરી રુદ્રાક્ષની 3, 5 અથવા 7 માળાઓ ધારણ કરે. અથવા મૂળ મંત્રથી સમસ્ત રુદ્રાક્ષોને ધારણ કરે. રુદ્રાક્ષધારી પુરુષ પોતાના ખાનપાનમાં મદિરા, માંસ, લસણ, પ્યાજ, સહજન એટલે કે સરગવો, લીસોડા વગેરેને ત્યાગી દે. હે ગિરિરાજ નંદિની ઉમે, શ્વેત રુદ્રાક્ષ કેવળ બ્રાહ્મણોએ ધારણ કરવો. ઘેરા લાલ રંગનો રુદ્રાક્ષ ક્ષત્રિયો માટે હિત ગણાય છે. વૈશ્યો માટે પ્રતિદિન વારંવાર પીળા રુદ્રાક્ષને ધારણ કરવો જરૂરી છે અને શૂદ્રોએ કાળા રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આ વેદોક્ત માર્ગ છે. બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગૃહસ્થ અને સંન્યાસી બધાએ નિયમપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવો ઉચિત છે. એને ધારણ કરવાનું સૌભાગ્ય બહુ પુણ્યથી મળે છે. એવું પહેલાં આમળા જેવડો અને પછી એનાથી નાનો રુદ્રાક્ષ ધારણ કરવો. જે રોગી હોય, જેમાં દાણા ન હોય, કીડાઓ પડ્યા હોય, યોગ્ય છિદ્ર ન હોય એવા રુદ્રાક્ષને મંગળકામી પુરુષોએ ધારણ ન કરવો. રુદ્રાક્ષ મારો મંગલમય શ્રી વિગ્રહ છે, જે છેવટે ચણા જેવડો લઘુતર થઈ જાય છે. સૂક્ષ્મ રુદ્રાક્ષને જ સદા પ્રશસ્ત માનવામાં આવ્યો છે. બધા આશ્રમોમાં, સમસ્ત વર્ણોમાં સ્ત્રીઓ તથા શૂદ્રોને પણ ભગવાન શિવની આજ્ઞા અનુસાર સદૈવ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. યતિઓ માટે પ્રણવના ઉચ્ચારણપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવાનું વિધાન છે. જેમાં લલાટમાં ત્રિકુંડ લાગેલું હોય અને સર્વ અંગ રુદ્રાક્ષથી વિભૂષિત હોય અને જે મૃત્યુંજય મંત્રનો જપ કરી રહ્યો હોય એનું દર્શન કરવાથી સાક્ષાત રુદ્ર દર્શનનું ફળ મળે છે. હે પાર્વતી, રુદ્રાક્ષ અનેક પ્રકારના બતાવ્યા છે. હું એમના ભેદોનું વર્ણન કરું છું. એ ભેદ ભોગ અને મોક્ષરૂપ ફળ દેનારા છે. તમે ઉત્તમ ભક્તિભાવપૂર્વક એનો પરિચય સાંભળો. એક મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. તે ભોગ અને મોક્ષરૂપી ફળનો પ્રદાયક છે. જ્યાં રુદ્રાક્ષની પૂજા થતી હોય ત્યાંથી લક્ષ્મી દૂર જતી નથી. એ સ્થાનમાં બધા જ ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે. ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. 2 મુખવાળો રુદ્રાક્ષ દેવ દેવેશ્વર કહેવાયો છે. તે સંપૂર્ણ કામનાઓ અને ફળોને આપનારો છે. 3 મુખવાળો રુદ્રાક્ષ સદા સાક્ષાત સાધનનું ફળ આપનાર છે. એના પ્રભાવથી બધી વિદ્યાઓ પ્રતિષ્ઠિત થઈ જાય છે. 4 મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે. તે દર્શન અને સ્પર્શથી જ શીઘ્ર જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
એ ચારેય પુરુષાર્થોને આપનાર છે. પાંચ મુખવાળા રુદ્રાક્ષ સાક્ષાત કાલાગ્નિ રુદ્ર છે. તે સર્વ કંઈ કરવા સમર્થ છે. સર્વને મુક્તિપ્રદ અને સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. પંચમુખ રુદ્રાક્ષ સમસ્ત પાપને દૂર કરે છે. છમુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. જો જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો તે ધારક બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. હે મહેશ્વરી, સાતમુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ અને અનંગ નામથી પ્રસિદ્ધ છે. હે દેવેશી, એને ધારણ કરનાર દરિદ્ર પણ ઐશ્વર્યવાન થઈ જાય છે. અષ્ટમુખી રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ સ્વરૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય પૂર્ણાયુ થાય છે અને મરણ પછી શૂલધારી શંકર થઈ જાય છે. નવમુખી રુદ્રાક્ષને ભૈરવ તથા કપિલ મુનિનું પ્રતીક માનવામાં આવ્યું છે. અથવા નવરૂપ ધારણ કરનારી મહેશ્વરી દુર્ગા એની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવી છે. જે માણસ ભક્તિપરાયણ થઈને પોતાના ડાબા હાથમાં નવમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તે નિશ્ચય જ મુજ સમાન સર્વેશ્વર થઈ જાય છે, એમાં સંશય નથી. હે મહેશ્વરી, દસમુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન વિષ્ણુનું રૂપ છે. હે દેવેશી, એને ધારણ કરવાથી મનુષ્યની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. હે પરમેશ્વરી, 11 મુખી જે રુદ્રાક્ષ છે તે રુદ્ર સ્વરૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી થાય છે. 12 મુખવાળો રુદ્રાક્ષ કેશમાં ધારણ કરવો જોઈએ. એને ધારણ કરવાથી જાણે મસ્તક પર 12 આદિત્યો વિરાજમાન થઈ જાય છે. 13 મુખવાળો રુદ્રાક્ષ વિશ્વદેવાનું સ્વરૂપ છે. એને ધારણ કરીને મનુષ્ય સંપૂર્ણ મનોવાંછિતને પ્રાપ્ત કરે છે અને સૌભાગ્ય અને મંગળનો લાભ કરાવે છે. 14 મુખવાળો રુદ્રાક્ષ તે પરમ શિવરૂપ છે. એને ભક્તિભાવપૂર્વક મસ્તક પર ધારણ કરો. આનાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. હે ગિરિરાજ કુમારી, આ પ્રકારના મુખોના ભેદથી રુદ્રાક્ષના 14 ભેદ બતાવાયા છે. હવે તેને ક્રમશઃ એ રુદ્રાક્ષોને ધારણ કરવાના મંત્રોને પ્રસન્નતાપૂર્વક સાંભળો. ઓમ બ્રીમ નમઃ, બીજું ઓમ નમઃ, ત્રીજું ઓમ ક્લીમ નમઃ, ચોથું ઓમ રીમ નમઃ, પાંચમું ઓમ રીમ નમઃ, છઠ્ઠું ઓમ રીમ હુમ નમઃ, સાતમું ઓમ હુમ નમઃ, આઠમું ઓમ હુમ નમઃ, નવમો ઓમ રીમ હુમ નમઃ, દસમો ઓમ હરીમ નમઃ, 11મો ઓમ હરીમ હુમ નમઃ, 12મો ઓમ ક્રોમ ક્ષોમ રોમ નમઃ, 13 ઓમ બ્રીમ નમઃ, 14 ઓમ નમઃ. આ 14 મંત્રો દ્વારા ક્રમશઃ એકથી લઈ અને 14 મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાનું વિધાન છે. સાધક માટે જરૂરી છે કે તે નિદ્રા અને આળસ છોડીને શ્રદ્ધા ભક્તિથી સંપન્ન થઈને સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ માટે આ મંત્રો દ્વારા તે રુદ્રાક્ષને ધારણ કરે. રુદ્રાક્ષની માળા ધારણ કરેલ પુરુષને જોઈને ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની અને અન્ય જે દ્રોહકારી રાક્ષસ વગેરે છે તે બધા દૂર ભાગી જાય છે. જે કૃત્રિમ અભિચાર વગેરે પ્રયુક્ત થાય છે તે સર્વ રુદ્રાક્ષધારીને જોઈને નિઃસંકેત દૂર ખસી જાય છે. હે પાર્વતી, રુદ્રાક્ષમાળાધારી પુરુષને જોઈને હું શિવ, ભગવાન વિષ્ણુ, દેવી દુર્ગા, ગણેશ અને સૂર્ય અને અન્ય દેવતા પણ પ્રસન્ન થઈ જાય છે. હે મહેશ્વરી, આ રીતે રુદ્રાક્ષનો મહિમા જાણીને ધર્મની વૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પૂર્વોક્ત મંત્રો દ્વારા વિધિવત એમને ધારણ કરવા જોઈએ. હે મુનીશ્વર, ભગવાન શિવે દેવી પાર્વતીની સામે જે કંઈ કહ્યું હતું તે બધું તમારા પ્રશ્નને અનુસાર મેં કહી સંભળાવ્યું. હે મુનીશ્વરો, મેં તમારી સમક્ષ આ વિદ્યેશ્વર સંહિતાનું વર્ણન કર્યું છે. આ સંહિતા સંપૂર્ણ સિદ્ધિઓને આપનારી છે તથા ભગવાન શિવની આજ્ઞાથી નિત્ય મોક્ષ પ્રદાન કરનારી છે. અહીં શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતાનો અધ્યાય 25 પૂર્ણ થયો. આજની કથાને અહીં વિરામ આપીએ. હવે પછીના એપિસોડમાં રુદ્ર સંહિતા પ્રથમ ખંડનું શ્રવણ કરશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય
કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. હર હર મહાદેવ.